हेलो मित्रों, जय ठाकर जय मां खोडल। केम छो बधाने? मजामां ज रहेजो। तो मित्रों, सेवा पूजा पण थई गई छे माताजीनी कम्प्लीट। तमे जोवो छो जो मां खोडियार ने जोवो बधी रीते पूजा करी छे। दीवा पण चालू छे ने फूल कम्प्लीट जोवो रेडी गुड। जय मां खोडल। ओके। तो मित्रों, अमारा भार्गवी भूमि ने पोपटियो त्रण एक ज लाइन में काई घटे तो कहो केवी रीते बैठा जो क्या एनो हफ्तो તમે જો તો લે ભૂમિ જો ભાર્ગવી આહા શું કરો તમે ફોનમાં પિક્ચર જો વાહ જમાનો છે તમારો। મારે તો પિક્ચર જોવાનો ટાઈમ નથી મળતો બાપરે। મિત્રો મારે તો ફોનમાં જોવાનો સમય મળતો નથી એટલે આ તો બધા જુઓ કોઈ મજાના ફોન જોવે છે, કોઈ મજાના પિક્ચર જોવે છે, કાંઈ ઘટે જ નહીં ને મારે તો બસ આ રીતે કેમેરો જ લઈને ફરવાનું રહ્યું છે બરાબર। તો હવે તમને હું પહેલાં અહીંથી શરૂઆતમાં બતાવી દઉં છું થોડું ઘણું બરાબર। તો આ દરવાજો ખોલી ને નિરણ કટિંગ કરવા જવાનું છે બરાબર છે। આ દરવાજો ખોલીએ એટલે ગાયોના ગૌશાળામાં જવાનું છે। જુઓ બે દરવાજા ઓકે। હવે અહીંથી આપણે જુઓ આ ગેલેરી, અહીંથી આપણે જવાનું સીધું બહાર। જો ગાડી પડી છે બહાર બરાબર છે। પછી આ પાછું ગૌશાળા જ છે પણ આને શું છે કે ચોમાસાના કોઈ પવન કે વરસાદ કે હોય તો ગાયોને અહીંથી લઈ ને ગાયોને અહીં અંદર આવવા દેવાની તો વરસાદ પાણીને આમાં રહે ને આ બાજુ વાસરું ને એવું રહેશે। તો આ આપણે જે ખુલ્લું છે એ દરવાજો છે એ રૂમ છે બરાબર છે। તો અહીંથી આમને જાઓ ને તો અહીંયા જો પંખા બહાટી ફરે ને જો કાંઈ ઘટે તો જો પંખા તો આ બધી એવી રીતે છે। હજી એક પંખો તો નીચે પડ્યો છે ને આ બધી ખાણ જે ટીપણા છે ને આમાં ગળ ભર્યો છે ને ગળ કેવો હોય છે પલાળી દીધો છે ને આ આપણે પાર્સલ હોય બધાય ને અહીંથી બધું માંડીને ખાણ આ બધા ટીપણામાં ખાણ હોય છે અલગ અલગ જાતના બધા બરાબર છે ને અહીંયા આપણે સંડાસ બાથરૂમ નાવા ધોવાની વ્યવસ્થા કપડાં બપડા જો મારે કપડાની ડોલ ભરી છે એ જે ધોવાના બાકી છે વાસણ ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ બરાબર છે। તો આવી રીતે હોય છે બધું નાના મોટું હોય છે। હવે આપણે જઈએ છીએ બહાર। શું છે તમારે કંઈ ધંધો જ નથી, અમારે પછી પાછું એવી ઈચ્છા બદલી ગઈ તો હવે આપણે નીકળી ગયા છે બહાર બરાબર। તો જુઓ અહીંયા આપણી ગાડીઓ પડ્યું છે, આ વાડી છે, વાડીમાં જો ઓલે પર દાદા નેદે છે, આપણા હિંચકા છે, ઝૂલાની ઉપર હજી નળિયા સળવાનું બાકી છે, રહી ગયા। આ કપડાં આપણે ધોયેલા છે કાલના, હવે એને લેવાના છે ને બસ ગાયો પણ આરામમાં જો બેઠ્યું છે બધી કમ્પ્લીટ બરાબર। તો એને જો ખાઈ લીધું કમ્પ્લીટ એટલે બેસી ગયું છે બધી બરાબર। જો મીરા જો એકલી ઊભી તો એ તો બધી કમ્પ્લીટ બેસી ગયું છે। તો હવે આપણે ઝૂલે જાય, હિંચકા ખાઈએ બરાબર। તો મિત્રો હું પણ ઝૂલે આવી ગઈ ને બસ ઘડીક હિંચકા ખાઈ લઈએ ને પવન બહુ સારું છે કે વાંધો નથી પણ માથું બહુ જ દુખે છે એટલે આજે તો બહુ વિડીયો લાંબો નહીં બની શકે। આજે તો બહુ માથું દુખે, એટલામાંથી દુખે છે તો મને તો ગોળીની એલર્જી, દવાની પણ એલર્જી એ રીતે મટે તો જ થાય, બાકી તો થાય નહીં। તો હવે આપણે આ તડકો બહુ ફૂલ થઈ ગયો છે, હજી કપડાં પણ ધોવાના છે બાકી, કપડાં ધોઈ નાખું પછી રોટલા શાક કરી નાખું ને જો ખાવાની ઈચ્છા પડશે તો ખાઈશ, બાકીની સૂઈ જઈશ બરાબર। કેમ કે કાલનું માથું ચડ્યું છે તો હજી પણ મજા નથી આવતી કાંઈ ને ઘણાને શરદી થઈ ગઈ છે, અંકિતને થઈ ગઈ છે, જયપાલને એના મારા ઘરવાળાને આ બધાને થઈ ગઈ છે તબિયત લૂસ એટલે કાંઈ નક્કી નહીં, વારો ઉપાડી લે તો ઉપાડી લે બરાબર છે। તો આ રીતનું છે બધું। તો બસ મારે તમને ખાસ વાત એક કરવાની હતી કે
તમે બધા મિત્રો મારા નહીં બધાયના, બરાબર છે, બધાયના મિત્રો હોય છે. તો બધા યુટ્યુબર હોય છે, હું એક હોય, મારા મિત્રો કેટલા હોય, બરાબર. તમે બધા મને પ્રેમ કરતા હોય, હું તમને એકલી જ પ્રેમ કરતી હોય. તો યુટ્યુબર કોઈ પણ યુટ્યુબર મિત્રોને પ્રેમ કરતા હોય છે ને બસ પબ્લિકને પ્રેમ બહુ કરતા હોય છે. મને એટલી ખબર પડે છે કે ઘરના સભ્યો કરતાં પણ વધારે પ્રેમ મિત્રોને જ કરતા હોય છે અને પબ્લિકને કરતા હોય છે. એનું કારણ છે કે એને તમારા થકી હાલતું હોય, બરાબર, તમારા સપોર્ટથી જ એ વર્તાતા હોય ને આ બધું મને પણ સાચી વાત જ લાગે છે ને હું જે કહું છું એ સાચું છે ને ખોટું હોય તો પણ મને કમેન્ટમાં કહેજો કે આ બેન ખોટું છે, બરાબર. ને બાકીનો તમારે ખાલી તમને યુટ્યુબર કોઈ પણ એટલો પ્રેમ કરતા હોય બધા મિત્રોને, તો બધા મિત્રોને મારે દિલથી કહેવાની એક વિનંતી છે ને દિલથી તમે કરજો કે લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબર કરજો. કેમ કે એવું નથી કે તમે નવા આવ્યા છે, તમે શરૂઆતમાં આજે જ વિડીયો મારો જોયો છે એટલે તમે મારા મિત્રો નથી, એવું નથી. તમે ખાલી ટચ કરો ને તોય અમારા મિત્રો કહેવાય છે, ન કરો તોય અમારા મિત્રો કહેવાય છે. આ જેટલી પબ્લિક છે ને એ બધા અમારા મિત્રો જ કહેવાય છે ને બધાને અમે પ્રેમ કરીએ છીએ. તો બસ એટલી વિનંતી ને હાથ તો જોડતી નથી ને બસ ખાસ કરીને આપણે કોમેડી કરવાની. કોમેડી તો આપણે ફૂલ મજા આવે છે, પણ આજે તમારું બહુ માથું દુખે છે એટલે કંઈ થાય છે નહીં. બસ એટલી વાત કરી છે ને બસ હવે આપણે મળશું કાલે. જે વાત થઈ છે એમાં જો તમને કંઈ દુઃખ ન લાગે તો સારું, માફ કરજો મને કંઈ બોલાઈ ગયું હોય તો, બરાબર. બાકીનું તો ખાસ કરીને એટલું જ કે ઇંગ્લિશમાં ને હિન્દીમાં ને બ્લોગર કહેવાય છે, ગુજરાતીમાં આપણે યુટ્યુબર કહેવાય છે. તો દરેક યુટ્યુબર દરેક મિત્રોને પ્રેમ કરતા હોય છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે લાઈક કરી નાખજો કોઈ પણના વિડીયાને. એવું કંઈ નથી કે મારા જ વિડીયાને, બધાયના વિડીયો હોય તો મહેનત કરતા હોય, ક્યાંથી વિડીયો બનાવીને ભેગા કરતા હોય, એડિટિંગ કરતા હોય, થંબનેલ બનાવતા હોય, પછી એને અપલોડ કરતા હોય. વિડીયો અપલોડ થતો હોય ત્યાં ઊભો વળિયા ખાતા હોય કે આગળ વયો જશે, આગળ મિત્રો પાસે વયો જશે. આ રીતે બધા યુટ્યુબરને થતું જ હોય છે. તો બધાને મારી વિનંતી કે કોઈ પણના વિડીયો ન જોઈ શકો તો કાંઈ નહીં, લાઈક આપી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. કેમ કે તમારે સબસ્ક્રાઈબર કરવામાં કોઈ વાંધો નથી, તમારા ફોનને કોઈ તકલીફ પડતી નથી. એટલે તમે સબસ્ક્રાઈબર ભલા થઈને કોઈને કરજો ને એ પણ સારા હોય ને એને જ કરજો. બાકી તો નબળાઈ બનાવવાવાળા છે, નબળા વિડીયો બનાવતા હોય, બરાબર છે, તો એને આપણે એમ છે કે આનો વિડીયો આપણા ઓલામાં આવી શકશે એટલે આપણે ન કરી શકીએ, બરાબર છે. ખરાબ બનાવતા હોય તો આપણે ન કરીએ એને, પણ સારા વિડીયો બનાવતા હોય તો એને ભલા થઈને સબસ્ક્રાઈબર કરી લેજો. મારી જેવા કોઈ હોય નાના હોના, બરાબર, તો એની મહેનત પ્રમાણે એને કોઈ પણ ફળ આપજો અને ફળ આપવાવાળા મિત્રો છે, બીજું કોઈ નથી. તો હાલો આપણે મળશું કાલે. ભૂલશું કોઈ તો માફ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબર કરજો. ઓકે, તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.